ગુરુમાં તમે ક્લાસમાં ઘણીવાર એવું કહેતા હોય છો કે વૃક્ષો સાથે રહ્યો, વૃક્ષો વાવો, વૃક્ષોનું જતન કરો, તો એની પાછળનું કારણ શું છે? જો જ્યારે આપણે ઘરમાં વૃક્ષો ઉગાડીએ ને તો એવું સમજ કે એ વૃક્ષો છે ને એ બાળક જેવા છે, કારણ કે રોજ એને પાણી આપવાનું, રોજ એનું ધ્યાન રાખવાનું, ખાતર આપવાનું. તો જેમ એક માં બાળકનું જતન કરે ને એવી જ રીતે આપણે વૃક્ષોનું જતન કરતા હોઈએ છીએ. અને તે પણ એવું સાંભળ્યું જ હશે કે જ્યારે વૃક્ષોને પ્રેમ આપવામાં આવે તો એ વૃક્ષો વધારે ફૂલે ફાલે છે અને દેખાય કે વૃક્ષો પણ ખુશ છે. ત્યારે એ માની અંદર સહજ રીતે પ્રેમનો ભાવ વધે છે અને એ પ્રેમનો જે ભાવ છે એ એના શરીરમાં એવા હોર્મોન્સ રિલીઝ કરશે કે જે માતૃત્વને પોષશે. તો આ પ્રયોગ ખરેખર કરવા જેવો છે કે ઘરમાં એક છોડ ઉછેરી અને તેની જો કાળજી રાખવામાં આવે. બીજું કે જ્યારે માએ ઘરમાં વૃક્ષ વાવ્યું છે તો એને પાણી આપવા માટે, એનું કેર કરવા માટે રોજ એ વૃક્ષ પાસે જશે અને જ્યારે વૃક્ષ પાસે જશે ત્યારે વૃક્ષની સકારાત્મક ઉર્જા એ મેળવી શકશે. અને વૃક્ષનો એક ગુણ છે કે એ આપણી નકારાત્મક ઉર્જાને શોષી લે છે. તો એ માને સકારાત્મક પણ બનાવશે, માના હોર્મોન્સને પણ બેલેન્સ કરશે અને એક લાગણીની, કેરની, ઉછેરની ભાવના જે છે, જે ખરેખર એક બાળક માટે જરૂરી છે, અને આ જ ભાવના એક વૃક્ષની કેર કરવામાં પણ ડેવલપ થશે.